ફટાફટ લઈને કાર્ડ લાવવાનું હતું મેટ્રોનું અને મેડમ અમારા ડેબિટ કાર્ડ લઈને આવતા રહ્યા છે. બે બ્લેક હતા ને એમાં એટલે કરી નાખ્યો છે લોસો. ભાઈ તારીખ છે 18 વાગ્યા છે 5:15 ને અહીંયા આજે એક નહીં પણ બબે બર્થડે આપણે મનાવ્યા છે. એક છે મારા પપ્પાનો બર્થડે જે ગઈકાલે હતો રામનવમીના દિવસે, પણ બધાને હતી ઓલી શું કહેવાય રામનવમી એટલે આજે મનાવ્યો. અને એક છે આ ભૂરાનો એટલે કે અમારા અમરનો એટલે કે અમારા પવનનો બર્થડે. અત્યારે જો એને રમછોટો બોલાવી નાખ્યો છે બધો અને હવે આ બે બધું સાફ સફાઈ કરે છે. હું ઘડીક એને બગાડવામાં ઘડીક મજા આવી હતી, હવે એને સાફ કરે છે બધું. હું અને અમારા અમરની હાલત કંઈક આવી કરી નાખી છે એટલે આજે આનો બર્થડે છે. અને આ વ્લોગ તમારે જોવો હોય ને તો આપણી આ જ ચેનલમાં છે, ના જઈને તમે જોઈ શકો છો. બાકી આપણે ડેઈલી વ્લોગ કરીએ છીએ રોજે રોજના, તો એને પણ જરાક સપોર્ટ કરજો. બાકી અહીંયા સાસુ બહુ ભેગા મળી અને શું કરો છો ભાઈ? બધાને કેક આપું છું. હાલો ભાઈ બધાને કેક આપે છે. એક ધોળી કેક છે, એક કાળી કેક છે. છોકરાઓને ચોકલેટ ભાવે, પપ્પા માટે વેનીલા લાવ્યા. હા એટલે બે કેક આપણે આપી છે. તો હવે બધા જરા કેક બેક ખાઈ લઈ અને હા અને પછી શરૂ કરો. કેક ખાવા એમ કહી લાભુબા. ભાઈ આ લાભુબા હાલો ભાઈ હવને આમંત્રણ છે, આવો બધાય. હું એમ તો જરા કેક ખાઈ લઈ પછી કરી લઈ શૂટિંગ અને પાછા ભેગા થઈ. અત્યારે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે ને, એ વિડીયો જરાક બનાવી લઈ. અને આજે ઘણા સમય પછી વિડીયો છે ને મમ્મી ડેડી બે હોતામાં એક્ટિંગ કરવાના છે એટલે એ વિડીયો છે આજે, એટલે થોડીક મજા આવશે. ભાઈ આજે હવ ડેરો એટલે કે હું પપ્પા મમ્મી અને પારુલ હવ જાય છે એક હારે શોપિંગ કરવા. મારી શું શોપિંગ કર્યું આપણે? બધી વસ્તુ લેવા છે. હાલો ભાઈ ઘર વખરી લેવા જાય છે. દેશી ભાષામાં એમ કહી ને કે હટાણું કરવા જાય છે. હું જેને ખબર ન હોય ને હટાણું એટલે હું, તમારા જે દેશી દોસ્તાર હોય ને એને પૂછી લેજો કે હટાણું એટલે હું, એટલે એને ખબર પડી જાય. તો હટાણું કરવા જાય છે. કબીર કે દાદા તો મારે ચપ્પલ પહેરી લે શું નથી કરવા. ભાઈ પપ્પાને ભાવે વડાપાઉં, મમ્મીને ભાવે વડાપાઉં એટલે ગાડી ઊભી રાખી છે વડાપાઉં ખાવા હાટું થઈને. તીખી ચટણી છે, તીખા વડા છે. માડી મજા આવી વડાપાઉં ખાવાની? પપ્પા ભાઈ વડાપાઉં? ભાઈ વડાપાઉં બહુ સારા બનાવ્યા છે. જો સામે રહું અહીંયા ઉમિયા એને વડાપાઉં બનાવ્યા સકાજામ અને મસ્ત એનું છે. ભાઈ પારુલ કે મારે વડાપાઉં નથી ખાવા, મને એસિડિટી થઈ જાય. તને શું ભાવે? પાણીપુરી ભાવે નહીં, વડાપાઉં ભાવે? તને ભાવે શું? હમણાં એને છે ને કે ભાઈ જરાક થોડુંક 2-8 કિલો વજન વધી ગયું છે ને, એમાં બધું હવે છે ને આદરું છે બધું. અરે ખાઈ પીને મોજ કરી લેવાની વાલી. હો નથી ખાવું? છેલ્લી વાર ફાઇનલ? હાલો ભાઈ લોક કિયા જાય. અમારી વાલી છે ને ભાઈ નહીં ખાય. ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ લઈ. હું ટ્રાય કરું છું કે એ હોતે ખાય. બાકી એનું વડામાં જોયા પડ્યું છે, લાવ્યા જ છે એ હોત ખાય હમણાં. જુઓ તમે, મારા પપ્પા તો હજી ટી શર્ટ ને એવું ગોતે છે, પણ મારા મમ્મીએ મુહૂર્ત કરી નાખ્યું છે. અને વસ્તુ એવી લીધી છે કે નાનપણમાં મેં બહુ ખાધી છે આ વસ્તુ. હદ ભારી ખાધી છે. કાંઈ પણ આડાવડો હોય ને તો છૂટું આવતું આ. એટલે શરૂઆત થઈ ગઈ છે અને મમ્મી હજી કંઈક વસ્તુ ગોતે છે ત્યાં. અને હું નવીન લઈ એ જોઈ છે. હા પપ્પા એના સાઈઝના ટી શર્ટ જોવે છે. ચાલો હું જરાક એમને હેલ્પ કરું. આ એક ટી શર્ટ લીધું છે, એ ના પડે છે કે મારે આવું નથી લેવું. હું એમ કહું છું ને આ લેવું છે, લઈ તો લીધું છે, હવે જે થાય હાસું. આ પેન્ટ પપ્પા રેડી છે. કમરની સાઈઝ 32 છે, પણ એ કે આપણે 30નું લેવાનું એટલે શું છે થોડુંક પરફેક્ટ આવે. આ રેડીમેડ ને થોડાક લૂઝ હોય એમ. આ લઈને ટ્રાય કરી લઈ. કેમ લાગે? 32 લઈ હાલ. 32 જે થાય હાસું. ફટાફટ લઈને કાર્ડ લાવવાનું હતું મેટ્રોનું અને મેડમ અમારા ડેબિટ કાર્ડ લઈને આવતા રહ્યા છે. બે બ્લેક હતા ને એમાં એટલે કરી નાખ્યો છે લોસો. મારા મમ્મી પપ્પા બિસ્કિટ ગોતે છે, પણ નાનો ભાઈ છે ને એના છોકરાને બિસ્કિટ બહુ ભાવે એમ, તો એની માટે જે બિસ્કિટ ક્યારના ગોતે છે. અને હજી સુધીમાં એમ કહેવાય કે થોડીક ખરીદી થઈ ગઈ છે. આટલું ભરાણું છે, બાકી હવે જોઈ લઈ શું થાય છે. ભાઈ આપણે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે અમારું કાર્ડ છે ઘેર ભૂલી ગયા છે, એટલે આજે બીજું કાર્ડ છે ને એના તો નહીં, પણ તમે નંબર આપી મોબાઈલ નંબર થઈ જાય કે હા વાંધો નહીં. હાલ છે ભાઈ, હાલ છે. કયું હાલ છે? મોબાઈલ નંબર ચાલી જાય. કરી નાખશો ને આપણે? હા કરી નાખશે. મોબાઈલ નંબરથી ભાઈ કામ થઈ જાય. અને અમારા માડી સિંગદાણા લે છે. ફોન પર ફોન ચાલુ થઈ ગયા.
મારે સિંગદાણા કેવા સારા છે? મારે તમને સિંગદાણા ઓલું આવડે વાવતા ને એવું બધું? ખેતી કરી આ. હે ખેતી કરી ને? હા, બાપાને 15 વીઘા જમીન હતી. એમ ને 15 વીઘા મારી બહુ ખેતી કરી છે ભાઈ. નકર ખોવાઈ જાય. હાલો હાલો કેસરામાં આવડે, ઈંટ આવડે, બધું આવડે. એમ ને ખેંચવાની મજા આવે? માંડવી ખેંચવાની મજા આવે? મોહન દાદાને 15 વીઘા જમીન હતી. અચ્છા અમારા નાનાજીને ભાઈ જમીન હતી એટલે એ વાવતા મમ્મીને એવું બધું. આમે બધા ખેડૂતો ન હોય તો આ બધું ક્યાંથી આવે? હે રૂપિયા થોડા ખવા હે? ચાલો થોડુંક હવે ધાન લઈ લઈ. વાગી ગયા 8:15 અને ભાઈ અમારું શોપિંગ એમ કહેવાય કે પતી ગયું છે. અહીંયા સિક્યુરિટીનું ટાઈટ ચેકિંગ હાલી રહ્યું છે એટલે આ ચેકિંગ કરીને આપણને રજા આપે એટલે આપણે સીધા દરવાજા બહાર નીકળી જઈએ. બરાબર, બધું રેડી છે ને? સબ રેડી? ભાઈ આપણને રેડી કહી દીધું. હાલો ઘર ભેગા થઈ. ભાઈ મમ્મી પપ્પા કંઈક મારે તરબૂચ ખાવું છે એટલે એની માટે તરબૂચ લેવા આવ્યો છું. એટલે હમણાં શાખીને લેવાનું છે. મમ્મી કહે શાખીને લાવજે અને આવું છે ને આમાં કેમ કે પીળું પીળું ડાગલો એ કે પીળો ડાગો હોય ને આમાં એ લે છે. મેં કીધું હાલો એવું ચેક કરીને લે. શાખી લઉં, લાવો દેખાય તો સારું છે. રેડી, ચાલો ડન. વાગી ગયા છે 10:30 ને અહીંયા ભાઈ તરબૂચ સુધારાય છે અને એક બાજુ અહીંયા RRR હાલે છે ભાઈ સાઉથનો. અમારા એન્થનીનું ફેવરેટ, મારું ફેવરેટ ને અહીંયા બધું ફેવરેટ. મમ્મી આરામ કરે છે. મમ્મીને આમ આપણા માધાડવાળા પિક્ચર ઓછા ગમે એમ, પણ એ હમણાં ઓલો રામનો સીન આવે ને એને આટો થઈને બેઠા છે. એ કે મારો રામનો સીન જોઈને જાવો છે. એને એટલો હરખ તો ખરો પાછો. તો અને મારી વાલી જો અહીંયા બધું સફરજન હું કાં ચાલા આ તરબૂચ સફરજન જ થઈ જાય. જો સીન જોઈ લે ભાઈ. ભાઈ ભાઈ જોઈ લે ભાઈ, RRR નો સીન જોઈ લે. બધા ડાયટ ફેન છે અહીંયા. હાલો ભાઈ શાંતિથી હવે તરબૂચ ખાય અને ઘડી ખોઈ જાઓ. પપ્પા લાઈક શેર કરજો બધાને. ભાઈ બધા લાઈક શેર કરી લેજો અને અમે રોજે રોજ બ્લોગ મૂકી છીએ એટલે એમ કહેવાય ને કે આ બ્લોગને થોડોક પ્રેમ આપજો. રોજ અમારા બ્લોગ જોજો. અને બીજી ખાસ વાત, અયોધ્યા જવું હોય તો બહુ સ્પેશિયલ ઓફર છે. નીચે નંબર આપેલા છે. ટ્રિપો જંગલ અને ચાલો અયોધ્યા આપણી પોતાની મુવમેન્ટ છે, આપણી પોતાની કંપની છે. તો મોસ્ટ વેલકમ. ફોન કરજો અને આવજો અયોધ્યા. બાકી હાલો ફરી મળીશું નવ બ્લોગમાં. ત્યાં સુધી હવ ડેર અને રામે રામ.